નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 1નો અભ્યાસ કરીશું. પાઠની શરૂઆત કરીએ એ પહેલાં આપણે થોડી ચર્ચા કરીએ. એક વિદ્યાર્થીની હતી જેનું નામ હતું નિધિ. તે પોતાના દાદા સાથે બેસીને ટીવી જોતી હતી. ટીવીમાં તેને અનેક ઐતિહાસિક સ્થળો જોયા, જેમ કે લાલ કિલ્લો. તેને લાલ કિલ્લાનું દ્રશ્ય જોઈને એ તો નવાઈ પામી કે કેટલી મોટી ઇમારત છે. ત્યારબાદ તેને એક પાળિયાનું ચિત્ર જોયું. પાળિયાનું ચિત્ર જોઈને તે આનંદ થયો તેને. ત્યારબાદ તેને રુદ્રમહાલય જોયો. રુદ્રમહાલય જોયો એટલે તરત જ તેને થયું કે આવી સુંદર અને સરસ મજાની ઇમારત આજે પણ જોવા મળતી હશે. ત્યાર પછી તેને રાણકી વાવ જોઈ. રાણકી વાવ જોઈને તો તેને નવાઈ જ પામી કે કેટલી સરસ કોતરકામવાળી આ વાવ છે, કોણે બંધાવી હશે. આવા અનેક પ્રશ્નો તેના મનમાં ઉઠ્યા. ત્યારબાદ તેને નાલંદા વિદ્યાપીઠ જોઈ એટલે તરત તેને આ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો અને તેને પોતાના દાદાજીને પૂછ્યું, દાદાજી આજે ટીવીમાં બતાવે છે તે કોણે બંધાવ્યું હશે, ક્યાં હશે આ? તે દાદાજીએ કહ્યું, તે આજે જેટલા પણ ચિત્ર જોયા તે બધા જ ચિત્ર રાજપૂત રાજવીઓએ બંધાવ્યા હતા. એ દરેક ચિત્રની જે ઇમારતો છે તે રાજપૂત રાજવીઓએ બંધાવી હતી. એટલે તરત જ નિધિએ પ્રશ્ન કર્યો, રાજપૂત રાજવીઓ એ શું છે? એટલે તરત દાદાએ કહ્યું કે ચાલ આજે હું તને રાજપૂત રાજવીઓ વિશે થોડું જણાવું. તો અહીં આપણે રાજપૂત રાજવીઓ વિશે અભ્યાસ કરવાનો છે. પાઠ નંબર 1, રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્ય. રાજપૂત રાજવીઓએ ઈસવીસન 700થી 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટાભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી. અહીં ખાસ યાદ રાખજો કે રાજપૂત યુગનો સમયગાળો કયો છે? 700થી 1200. એટલે કે 500 વર્ષના સમયગાળા દરમિયાન ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી. તેમને ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી. ભારતીય હિન્દુ સંસ્કૃતિને જીવતી રાખવાનું કામ રાજપૂત રાજવીઓએ કર્યું હતું. આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો અને કયા અને કેવા હતા તે વિસ્તારથી સમજીએ. હર્ષવર્ધન પછીનો સમયગાળો. 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેના વિશાળ સામ્રાજ્યનું નાના સ્વતંત્ર રાજ્યમાં વિભાજન થયું. અહીંયા કહ્યું છે હર્ષવર્ધનના અવસાન બાદ, એટલે કે હર્ષવર્ધન એ ઉત્તર ભારતમાં પોતાનું રાજ્ય વિસ્તાર વધારતો હતો, જ્યારે પુલકેશી બીજો તે દક્ષિણ ભારતનો મહાસામ્રાજ્ય ધરાવતો રાજા હતો. આ બંને રાજાઓને પોતાનું સામ્રાજ્ય વધારવાની ખૂબ જ ઈચ્છા હતી. તેથી બંને સામસામે યુદ્ધ કરીને નર્મદા નદીના વિસ્તાર પાસે તેઓ પોતાનું સામ્રાજ્ય વધારવા ઈચ્છતા હતા. ત્યાં નર્મદા નદી પાસે પુલકેશી બીજો અને હર્ષવર્ધન વચ્ચે યુદ્ધ થાય છે અને તેમાં હર્ષવર્ધનની હાર થાય છે અને ત્યારબાદ તે યુદ્ધ કરવાનું છોડી દે છે અને તેના અવસાન બાદ જે ઉત્તર ભારતના બધા જ રાજ્યો હતા તે નાના સ્વતંત્ર રાજ્યમાં વિભાજિત થયા હતા. એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા. પહેલાં રાજાશાહી હતું, પણ પુલકેશી બીજો અને હર્ષવર્ધનના અવસાન બાદ આ રાજ્ય નાના સ્વતંત્ર રાજ્યમાં પરિવર્તન થયા. મધ્યયુગના આ સમયકાળને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. મધ્યયુગના આ સમયકાળને ભારતીય સંસ્કૃતિમાં કયા નામે ઓળખવામાં આવે છે? રાજપૂત યુગ તરીકે ઓળખવામાં આવે છે. આટલું જાણો. રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર થાય છે. રાજપૂત શબ્દનો અર્થ શું થાય છે? રાજપુત્ર. 14મી સદીના ભાતો રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. રાજપૂતો બહાદુર હતા, એટલા ટેકીલા હતા. શું છે? રાજપૂત કેવા હતા? બહાદુર અને ટેકીલા.
આપેલ વચન પ્રાણને ભોગે પણ પાડતા. જો તેઓ કોઈકને કોઈક વચન આપે તો તે પ્રાણ જાય પણ વચન ના જાય તેમ તેનું પાલન કરતા. દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા, કે દુશ્મનો સામે યુદ્ધમાં જો તે હારી જાય તો તેની સામે પીઠ બતાવવા કરતાં તે મૃત્યુને પસંદ કરતા. તેઓ ગૌ બ્રહ્માંડ પ્રતિપાલક હતા. તેઓ ગૌ બ્રહ્માંડ અને પ્રતિપાલક હતા. સરને આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા. જો રાજપૂત રાજવીઓ પાસે કોઈક સરને જાય તો તેમનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા. લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં, કે તેઓ જો યુદ્ધમાં જાય તો ત્યાં પણ અધર્મ આચરતા નહીં. ભારતની રાજપૂતાનીઓ વીરત્વ માટે વિખ્યાત હતી, કે ભારતના રાજપૂત રાજવીઓ તો બહાદુર હતા જ, પણ સાથે સાથે રાજપૂતાનીઓ પણ વીરત્વ માટે વિખ્યાત હતી. પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી. જો તેનો પુત્ર હોય કે પતિ, તેને યુદ્ધમાં મોકલવા તે જરાય ડરતી નહીં, હસતા મુખે વિદાય આપતી. સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણથી પણ પરવા કરતી નહીં, કે તેને સત્ય બોલવામાં, નિડરતા એટલે કે ડર, અને સત્યમાં તે ક્યારે પણ પ્રાણની પરવા કરતી નથી, એટલે કે મરવાની પણ તેને બીક લાગતી નથી. જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી. જો એટલી વીરતા બતાવી છે કે તેને જરૂરત પડે તો તે તલવાર લઈને રણમાં નીકળી પડતી. આવી વીરાંગનાઓના અનેક ઉદાહરણો જોવા મળે છે. જેમ કે રાણી લક્ષ્મીબાઈ વિશે તમે જોયું છે, આપણે સિરિયલ જોઈએ છે ને, તેમાં કેવી એ પોતાનું રાજ્ય બચાવવા માટે તે યુદ્ધ કરવા નીકળી પડે છે. ત્યાર પછી છે રાણી પદ્માવતી, તે પણ પોતે યુદ્ધ કરવા નીકળે છે. વિચારો. રાજપૂતાનીઓ શાસ્ત્ર અને શસ્ત્રોનો અભ્યાસ શા માટે કરતી હતી? આજની મહિલાઓએ કયા કયા ક્ષેત્રનો અભ્યાસ કરવો જોઈએ, શા માટે? આજના સમય પ્રમાણે આપણે જોઈએ તો દરેક મહિલાએ દરેક પ્રકારના શાસ્ત્ર હોય કે શસ્ત્ર હોય અભ્યાસ કરવો જોઈએ, જેથી દરેક વસ્તુમાં આપણે શું બનીએ? નિપુણ બનીએ. ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધપાત્ર છે. ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂતો શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો. આપણા ભારતની સમૃદ્ધિ જોઈને અનેક વિદેશી આક્રમણોએ ભારત પર આક્રમણ કર્યું છે. તો આશરે 500 વર્ષ સુધી વિદેશી આક્રમણોથી બચાવવાનું મદદ કોણે કરી? તો રાજપૂતોએ કરી હતી. 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતાં ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાયો. શરૂઆતમાં ભારત એક રાષ્ટ્ર તરીકે જ હતો, પણ ધીરે ધીરે સામંતશાહી શક્તિનો ઉદય થતાં તે નાના નાના ટુકડાઓમાં વિભાજિત થયો. દેશમાં અનેક રાજપૂત રાજવંશો ઉદય થયા, કે દેશની અંદર અનેક રાજપૂત રાજવંશોનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ કહે છે. રાજપૂત વંશના સમયકાળને કયા નામે ઓળખાય છે? મધ્યયુગ તરીકે ઓળખાય છે. આપને તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરીશું. અહીં આપણે રાજપૂતકાળ દરમિયાન ઉત્તર ભારતમાં કયા કયા રાજાઓ અને રાજવીઓ થઈ ગયા અને દક્ષિણ ભારતમાં કયા રાજ્યો અને રાજવીઓ થઈ ગયા તેના વિશે આપણે અહીં અભ્યાસ કરવાનો છે. ઉત્તર ભારતના રાજ્યો. ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડ જેજાક ભુક્તિના ચંદેલો, મારવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચૌલુક્ય એટલે કે સોલંકી રાજ્ય, દહાલનું ચેદી રાજ્ય, શાંકભરીનું ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા. અહીંયા છે ઉત્તર ભારતના રાજ્યની વાત કરી છે. તો કયા કયા રાજ્ય છે? તો ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ
કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના ચંડેલો, મારવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચાલુક્ય એટલે કે સોલંકી રાજ્ય, ડહાલનું ચેદી રાજ્ય અને સાંકભરીનું ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા. ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો. કોણ હતો? ચંદ્રદેવ. તેમણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. અહીંયા ખાસ યાદ રાખજો કે કયા રાજાએ 2 રાજધાની બનાવી હતી? તો ચંદ્રદેવે એક કનોજ અને બીજી કાશી. આ વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા હતા. ગઢવાલ રાજ્યમાં જે રાજાઓ થઈ ગયા તેમાં મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર, જેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. કે ગઢવાલ રાજ્યમાં કોણ ખૂબ જ પ્રતાપી રાજા હતો? તો ગોવિંદચંદ્ર. તેને ગજનીના આક્રમણને અટકાવ્યું હતું. મોહમ્મદ ગઝની વિશે આપણે સાંભળ્યું છે ને, તો તેના આક્રમણથી બચાવવાનું કામ ગોવિંદચંદ્રએ કર્યું હતું. તેમજ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેમણે અનેક બૌદ્ધ વિહારો બંધાવ્યા હતા. ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંડેલોનો સમાવેશ થાય છે. ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બીજો કોનો સમાવેશ થાય છે? બુંદેલખંડના ચંડેલોનો સમાવેશ થાય છે. બુંદેલખંડ પ્રદેશનું ચંડેલોનું આ રાજ્ય પાછળથી જેજાક ભુક્તિના નામથી ઓળખાયું. અહીંયા ખાસ યાદ રાખજો કે બુંદેલખંડ પ્રદેશનું ચંડેલોનું આ રાજ્ય પાછળથી જેજાક ભુક્તિના નામથી ઓળખાયું હતું. આ રાજ્યમાં યશોવર્મા, કીર્તિવર્મા, પરમહીરદેવ એટલે કે પરમાલ જેવા મહાન શાસકો થઈ ગયા. ભારતના ઇતિહાસમાં ચંડેલ વંશનું ઘણું મહત્વ છે. ભારતના ઇતિહાસની અંદર ચંડેલ વંશનું ઘણું મહત્વ રહ્યું છે. ખજુરાહો, કાલિંજર અને મહોબા ચંડેલોમાં મુખ્ય નગરો હતા. કે કયા ચંડેલોના મુખ્ય નગર હતા? તો ખજુરાહો, કાલિંજર અને માહોબા એ મુખ્ય નગરો હતા. ખજુરાહો તેના ભવ્ય મંદિરને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું. જે ખજુરાહોનું મંદિર છે તે ભવ્ય મંદિરના લીધે તે તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું. ચંડેલોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને સુશોભિત બનાવ્યું હતું. ચંડેલ નામના જે જાતિ હતી તેમને બુંદેલખંડમાં ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને સુશોભિત બનાવ્યું હતું. મારવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા તો ઉજ્જૈન રાજ્ય તરીકે જાણીતો છે. મારવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા નામથી જાણીતો છે? અવંતી અથવા તો ઉજ્જૈનના નામથી જાણીતો છે. ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. અહીંયા ખાસ ધ્યાન રાખજો કઈ સાલમાં? 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી. પરમાર વંશમાં સિયક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો થઈ ગયા. પરમાર વંશમાં કયા શાસકો? તો સિયક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો થયા હતા. ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા ભોજ કહેવાય છે. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકે હતી. કે તે આખા ભારતની અંદર એક આદર્શ લોકપ્રિય રાજા તરીકે ઓળખાતો હતો. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાસારાની સ્થાપના કરી હતી. રાજા ભોજે કયા ગાડી? તો ધારાનગરીમાં મહાસારાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચમાં સુંદરનગર ભોજપુર વર્તમાન ભોપાલ નામનું નગર વસાવ્યું હતું. ફરતી ટેકરી એટલે કે ચારે બાજુ ટેકરીઓ હોય તેની વચ્ચે એક સુંદર નગર ભોજપુર વસાવ્યું હતું, જે હાલમાં ભોપાલ તરીકે ઓળખાય છે. મધ્યપ્રદેશ ભોપાલ નામનું નગર વસાવ્યું હતું. ચૌહાણ કે ચાહમાન વંશના
અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનમાં વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. અહીંયા ચાહમાન રાજ્યો તેના સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગમાં રાજ્ય કરતા હતા. એમાંની એક શાખા 8મી સદીમાં સાંભાર સરોવર નજીક શાકભરી એટલે કે અજમેરની ઉત્તરે આવેલું સાંભાર નામના સ્થળે રાજ્ય કરતી હતી. શાકભારીની એક પ્રજા હતી જે અજમેર પાસે આવેલું જે સાંભાર સરોવર છે ત્યાં તેનું રાજ્ય હતું. શાકભરીના ચાહમાન એટલે કે ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો. શાકભારીનું જે રાજ્ય વંશ હતો તેનો સ્થાપક કોણ હતો? વાસુદેવ. 12મી સદીના આરંભમાં અજયરાજ શાકભરીની ગાદી ઉપર બેઠો હતો. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે 12મી સદીના આરંભમાં એટલે કે 12મી સદીની શરૂઆત થઈ ત્યારે અજયરાજ શાકભરીની ગાદી ઉપર બેઠો હતો. તેને અજયમેરુ નામનું નગરી સ્થાપના કરી. અજયમેરુ નામના જે રાજા હતો તેને અજયરાજ નામનો જે રાજા હતો તેને અજયમેરુ નામની નગરી વસાવી હતી. તે પાછળથી અજમેર નામે ઓળખાયું હતું. જે આપણે અત્યારે મુસ્લિમ ધર્મ જે ધાર્મિક સ્થાન છે ને અજમેર, તે અજય રાજે વસાવી હતી. જે પહેલાં અજયમેરુ નામે ઓળખાતી હતી, હવે તે અજમેરના નામે ઓળખાય છે. ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયા. અહીંયા આગળ ગુજરાતના મહાન સોલંકી રાજવી તરીકે સિદ્ધરાજ જયસિંહ ઓળખાય છે અને તેમની પુત્રીના લગ્ન ચૌહાણ વંશના અર્ણારાજ સાથે થયા હતા. તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદીએ આવ્યો. અર્ણોરાજનો જે પુત્ર હતો સોમેશ્વર તે ગાદી પર આવ્યો. તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો. ત્યાર પછી તેનો પુત્ર કોણ? પૃથ્વીરાજ ત્રીજો. આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. પૃથ્વીરાજને આપણે સારી રીતે જાણીએ છીએ, ખૂબ જ ખ્યાતિ પામેલ રાજા હતો. તો પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે. ઈસવીસન 1191માં થાનેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા ઈરાઈનના મેદાનમાં સિહાબુદ્દીન ઘોડીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી. તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા ઉપર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. હવે રાજપૂત રાજવીઓમાં પૃથ્વીરાજ ચૌહાણ જ્યારે હાર્યો ત્યાર પછી દિલ્હી ઉપર કોનો સત્તા આવી? તો મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈનની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે. કઈ લડાઈ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે? તો તરાઈનની લડાઈ. રાજપૂત યુગમાં ગુજરાતમાં શાસકોનું વિશેષ સ્થાન હતું. રાજપૂત યુગ દરમિયાન ગુજરાતની અંદર જે શાસકો થઈ ગયા તેનું વિશેષ સ્થાન છે. 8મી સદીના ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. 8મી સદીમાં કોનું રાજ્ય હતું? તો ગુર્જર પ્રતિહારોનું. 8મી સદીના મધ્યમાં આશરે ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી. અહીંયા ખાસ ધ્યાન આપજો કે કઈ સદીમાં? તો 8મી સદીમાં. 8મી સદીના મધ્યમાં આશરે 756માં. કઈ સાલ છે? 756. કઈ નદીના કિનારે? સરસ્વતી નદીના કિનારે. વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણ, અહીં તમે જે હાલમાં પાટણ જિલ્લા વિશે સાંભળો છો ને તે પાટણ એ અણહિલવાડ પાટણ તરીકે ઓળખાતું હતું. એટલે અહીંયા એક કોમન છે કે સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ એક શહેર વસાવ્યું હતું અણહિલવાડ પાટણ. એટલે પાટણ પાસે કઈ નદી આવેલી છે? સરસ્વતી નદી. પોતાના 12 મિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવીનનગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલ એવી સામાન્ય માન્યતા છે. કહેવાય છે કે વનરાજ ચાવડાને પોતાનું રાજ્ય પાછું મેળવવા માટે તેના 2 મિત્રએ મદદ કરી હતી, અણહિલ ભરવાડ અને ચાંપો વાણિયો. માટે તેને અણહિલવાડ પાટણનું નામ તે તેના મિત્રના નામ પરથી આપ્યું છે. આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ચાવડા વંશના શાસકો હતા. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે ગુજરાતનું સૌરાષ્ટ્ર અને કચ્છ. ગુજરાતના ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ જે 5 ભાગ પાડવામાં આવ્યા છે તેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ. તેમાં
સૌરાષ્ટ્ર અને કચ્છ એ ચાવડા વંશના શાસકો હતા, જેમાં વધવાન, દીવ, ઓખામંડળ, પાટગઢ એટલે કે લખપત, ભદ્રાવતી એટલે કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. અહીં હાલમાં જે નામ છે તેના ભૂતકાળમાં જે નામ હતા તેના વિશેની અહીંયા વાત કરી છે. આ બધા શાસકોમાં સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસકોનો સુવર્ણયુગ ગણાય છે. અહીં ખાસ ધ્યાન રાખજો કે ગુજરાતનો સુવર્ણયુગ એટલે સોલંકી યુગ અને ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે તો ગુપ્ત યુગ. આ વંશમાં મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. અહીંયા સોલંકી વંશમાં કયા કયા મુખ્ય રાજાઓ હતા તો મૂળરાજ, ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. અહીંયા સોલંકી વંશના શાસનકાળ દરમિયાન ગુજરાતની અંદર આર્થિક સ્થિતિ અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ કેવું હતું? સમૃદ્ધ હતું. જૂનાગઢના શાસક રાખેગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સોલંકી સાથે થયા હતા. ભીમદેવ પ્રથમ સોલંકીની પત્ની કોણ હતા? ઉદયમતી. રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી. આપણે સૌપ્રથમ જે ફોટો જોયો હતો ને 7 માળાવાળી વાવ, તે કોણે બંધાવી હતી? રાણી ઉદયમતીએ. ક્યાં બંધાવી હતી? પાટણમાં. વિશ્વ પ્રખ્યાત છે. જે રાણીની વાવ તરીકે ઓળખાય છે તે રાણકી વાવ. ઘણા લોકો તેને રાણીની વાવ પણ કહે છે. આજે આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. વિશ્વમાં જે પણ કોઈક ઇમારતો સારી હોય તેને વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવે છે, તેમાં આ વાવ સ્થાન પામેલ છે. સિદ્ધરાજ જયસિંહની માતા મીનળ દેવી મયલ્લદેવી આદર્શ રાજમાતા હતા. તેમને પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા. સિદ્ધરાજ જયસિંહની માતા કોણ? મીનળ દેવી. મીનળ દેવી એ ન્યાયપ્રિય દેવી ગણાય છે. તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક કામો કર્યા. સોમનાથનો યાત્રાવેરો બંધ કરવામાં, ધોળકામાં મલાવ તળાવ બંધાવવામાં તેમનો નિર્ણય હતો. સિદ્ધરાજ જયસિંહે કાલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે કાલિકા સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાય છે તો હેમચંદ્રાચાર્ય. તેમને કયા ગ્રંથની રચના કરી હતી? સિદ્ધ હેમ શબ્દાનુશાસન. કોના કહેવા પર? તો સિદ્ધરાજ જયસિંહ. અને આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી હતી. આ સિદ્ધ હેમ શબ્દાનુશાસન જે ગ્રંથ છે તેને હાથી ઉપર મૂકીને આખા નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે પાટણનો રાજા આમ પ્રજાની સાથે ચાલ્યો હતો. એવું કહેવાય છે કે રાજા પણ સામાન્ય પ્રજાની સાથે ચાલતો હતો જ્યારે તે ગ્રંથને હાથી ઉપર મૂકવામાં આવ્યો હતો. કુમારપાળ પણ પ્રજા કલ્યાણી શાસક હતો. સિદ્ધરાજ જયસિંહ પછી જે રાજા બન્યો તે કુમારપાળ, તે પણ પ્રજા કલ્યાણી શાસક તરીકે ઓળખાય છે. અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો. આચાર્ય હેમચંદ્રાચાર્યજી હતા તેના પર ખૂબ જ પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે ગુજરાતમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. કુમારપાળે કઈ બે વસ્તુ પર પ્રતિબંધ મૂક્યો? તો જુગારની રમત અને પશુવધ. કોની પ્રેરણાથી? તો હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી. અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. અહિંસા એટલે કે કોઈની પણ હિંસા કરવી નહીં, કોઈકને મારવું નહીં, તો તેના ઉપર કડક આજ્ઞાઓ કરી હતી. કુમારપાળ ચરિત ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કર્યો હતો. હેમચંદ્રાચાર્યજીએ કુમારપાળ ચરિત નામનો એક ગ્રંથ લખ્યો અને તેના આધારે આ રાજાની પ્રતિષ્ઠામાં ખૂબ જ વધારો થયો છે. કુમારપાળ બાદ અજયપાળ પાટણની ગાદીએ આવ્યો.
કુમારપાળ પછી પાટણની સત્તા પર કોણ આવ્યું? તો અજયપાળ. લગભગ 4 વર્ષના શાસન બાદ તેનું અવસાન થતાં ગુજરાતની રાજગાદી ઉપર તેનો પુત્ર મૂળરાજ બીજો આવ્યો. શું છે? કેટલા વર્ષ સુધી? કે લગભગ 4 વર્ષ સુધી તેને શાસન કર્યું અને ગુજરાતની ગાદી ઉપર તેનો પુત્ર મૂળરાજ બીજો આવ્યો. ઈસવીસન 1178ની આસપાસ શિહાબુદ્દીન ઘોડીએ ગુજરાત પર આક્રમણ કરેલ ત્યારે મૂળરાજ બીજાએ નાની ઉંમરે તેનો સામનો કરી તેને હરાવ્યો હતો. અહીંયા 1178ની સાલની આસપાસ શિહાબુદ્દીન ઘોડીએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું અને એ સમય દરમિયાન મૂળરાજ બીજો જે ખૂબ જ નાની ઉંમરનો હતો પણ તેનો સામનો કરી તેને હાર આપી હતી. આ લડાઈમાં નાડોલના ચાહમાન રાજા કેલ્હને તથા તેના ભાઈ કીર્તિપાલે તેને મદદ કરી હતી. અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે જે મૂળરાજ બીજો શિહાબુદ્દીન ઘોડી સામે યુદ્ધમાં ગયો તે સમય દરમિયાન તેને કોને મદદ કરી? તો નાડોલના ચાહમાન રાજા કેન્હાલે અને કીર્તિપાલે તેને મદદ કરી હતી. કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નિઝામે સુબા નાઝીમેની નિમણૂક કરતા તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો. ઈસવીસન 1407માં જફરખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો. જે ઈસવીસન 1407માં જફરખાન મુઝફ્ફર શાહનું નામ ધારણ કરી તે સુલતાન બન્યો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા. કુલ કેટલા સુલતાનો થયા તે સમય દરમિયાન? 14 સુલતાનો, જેમાં અહમદ શાહ, મોહમ્મદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે. 17મી સદીમાં ગુજરાતમાં મુગલ સત્તાની શરૂઆત થતાં સલ્તનતકાળ પૂરો થઈ ગયો. રજપૂતો પછી સલ્તનતકાળ આવ્યો અને સલ્તનતકાળ પછી મુગલ કાળની શરૂઆત થઈ. અહીંયા અહમદ શાહ જે અમદાવાદ શહેર વસાવનાર, મોહમ્મદ બેગડો જેનું કહેવાય છે કે તેનું નામ બેગડો કેમ પડ્યું? તો કે તેને 2 ગઢ જીત્યા હતા, પાવાગઢ અને જૂનાગઢ, માટે તે મોહમ્મદ બેગડો તરીકે ઓળખાય છે. બેગડો. બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે. આટલું જાણો. વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણ તો અહમદ શાહે અમદાવાદ વસાવ્યો. આ બંને શાસકોની નવા નગરની સ્થાપના સાથે જોડાયેલા કેટલાક પ્રસંગો એકત્ર કરો. અહીંયા શું કહ્યું છે કે વનરાજ ચાવડાએ તેનું અણહિલવાડ પાટણ એક નવું શહેર વસાવ્યું હતું. અમદાવાદ શહેર અહમદ શાહે વસાવ્યું હતું. તો આની સાથે જોડાયેલા કેટલાક પ્રસંગો છે તે તમારે એકત્ર કરવાના છે. સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી ઉપર વાઘેલા વંશનું શાસન આવ્યું. સોલંકી શાસનની સત્તા નબળી પડતા ગુજરાત ઉપર કોનું શાસન આવ્યું? વાઘેલા વંશનું શાસન. વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા. જે વાઘેલાઓ હતા તે કોણ હતા? કે સોલંકી વંશ દરમિયાન જે સરદારો હતા તે ખૂબ જ વફાદાર હતા. તેમની સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાઘ્રપલ્લી એટલે કે વાઘેલ ગામ અરણોરાજે આપ્યું હતું. અરણોરાજે તેમને કયું ગામ આપ્યું હતું? તો વ્યાઘ્રપલ્લી એટલે કે વાઘેલ ગામ તેમને આપ્યું હતું. જે ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા. એ ગામના નામ પરથી તેમના વંશને વાઘેલા તરીકે ઓળખવામાં આવ્યા. આમ તો તેઓ પણ મૂળ ચૌલુક્ય જાતિના હતા. તેઓ કઈ જાતિના? તો ચૌલુક્ય જાતિના હતા. વાઘેલા વંશમાં વીર ધવલ, વિસરદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકોને ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. વીર ધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાર અને તેજપાર જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા. વસ્તુપાર અને તેજપારની ખૂબ જ નામના જોવા મળે છે. આ મંત્રીઓએ કુનેહના કારણે ગુજરાત મુસ્લિમના આક્રમણથી બચ્યું હતું. આ 2 મંત્રીઓના કારણે ગુજરાત ઉપર મુસ્લિમોના આક્રમણથી બચાવ કરી શક્યા હતા. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલાના સમયમાં ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ.
વાઘેલા વંશનો છેલ્લો રાજવી કોણ હતો? કર્ણદેવ વાઘેલા. તેનો સમય 1304ની આસપાસ. ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં કયા વંશનું શાસન? તો પાલ વંશનું શાસન હતું. આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામના પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળાનો પાલ વંશ કહેવાય છે. તેમના નામની પાછળ દરેક જે રાજાઓ થઈ ગયા તેમના નામની પાછળ શું લાગતું હતું? પાલ લાગતું હતું. માટે તે પાલ વંશ તરીકે ઓળખાય છે. આ વંશનો સ્થાપક ગોપાલ ઈસવીસન 750-770 નામનો રાજવી હતો. આ વંશનો સ્થાપક કોણ હતો? ગોપાલ. પાલ વંશના પતન બાદ ઈસવીસન 1095 સેન વંશની સ્થાપના થઈ. પાલ વંશના પતન બાદ કઈ સાલમાં? તો 1095માં સેન વંશની સ્થાપના થઈ હતી. આ વંશના વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. અહીંયા સેન વંશના એક નોંધપાત્ર રાજા તરીકે વિજયસેન ઓળખાય છે. તેના પુત્ર બલ્લાલ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથોની રચ્યા હતા. તેનો જે પુત્ર હતો કોણ? બલ્લાલ સેને. તો દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથોની રચના કરી હતી. તો અહીં સુધી આપણે આજે અભ્યાસ કરીશું. વિશેષ અભ્યાસ આપણે ભાગ નંબર 2માં કરીશું. થેન્ક યુ.